નગર છે એનો કોણ રાજા રાજ કરે બાપુ? આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. ઓકે બાપુ. શું કીધું બાપુ કીધું ધોતિયું કેમ બદલાયું તે ભાઈ? ચા ઠોરાણી હતી ઓલું મેળ નતું આવતું? નહોતું મજા આવતી. એવું હે? હા આ પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. બોલો બાપા હું હતું? તે કેમ ચોઈણામ પીન મારી હે? હે ઈ તો એક્ચ્યુઅલી ઢીલો થાય એટલે. હા તો બસ તમારે મેળે નતો આવતો. મહેમાનો આવ્યા. આપને તેમ થાય ને હમણાં ડટા ને ડટા ઉડાય છે. ઊંધા કકેરી તો એક દિશામાં 10 ની નોટ નથી પડે એમ. શું કીધું બાપુએ? આ પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. હું હતું? હા તે બાપુનું જ કામ હતું. લે બાપુનું જ કામ હતું. બાપુનું કામ હતું તો મારી હારે હું ભાગવત વાંચતો તો. કેમ કેમ ભાઈ? તો અત્યાર સુધી હું કર્યું? બાપુનું કામ છે. શું કામ હે? શ્રીફળ લઈને આવ્યો. ઓ બાપુની માનતા લઈને આવ્યો. વધેલે પાણી મોટા મે જલ્લો પી લે. એટલે માનતા નથી. લગ્ન નું શ્રીફળ છે. અરે બુડા કા તારે મોડો થઈ ગયું. કેમ બાપુનું થઈ ગયું પછી વરસ ગયા. કેમ ડોરા કાઢે? બીજી વાર કરું આવીશ. હા મને થોડી ખબર બબે નો શોખ છે. પ્રધાનજી બાપુ જઈને કયો બુદ્ધિ વંદરા રજા માંગે જાવ. એટલે કોના માટે છે ભાઈ? અંદર તારે હું લેવા આવું? કુંવર બાપુ ને કે કુંવર છે. હમણાં બાપુએ ઘવટ નતો આવ્યા. કુંવર ક્યાંથી હોય? ઈ કોની વાત કરી? કયો કુંવર જોઈએ? બાપુ ને કે દીકરો છે. જો તો તને દીપડા જેવા લાગે. એ હાવટ નો શોખ પાડે. એ દીપડા નહીં, બાપુ ને કે છોકરો હે. બાપુ ને એકચ્યુઅલી છોકરો છે. એની જ વાત કરી છે. અમે એને બોલાવ્યો રાજકોટ થી. ક્યાં થઈ? આયા મવડી માં. એવું છે? યસ, કાન વાળો, મોટા કાન વાળો. હા તે એની જ વાત કરું હું. લ્યો એ જ વાત ને ઓલી હા કાકા વાળી. હા ઈ કાઈ વાંધો નહીં. બાપુ જઈને કયો હા બુદ્ધિ રજા માંગે જાવ. અંદર આવું. અંદર આવું છે. ઓય ઘણી કમા બાપુ. અરે કહો પ્રધાનજી. ઓય ડેલીએ ભૂદેવ આવ્યા તમને મળવા માંગે. કહેતા તો લેતો આવું. ભૂદે જો રાજ ના હોય હા તો એમને રાજી ખુશી થી અંદર આવવા દો. યસ. અને જો રખડતા ભખડતા હોય શીખ આપી ડેલી થી રવાના કરો. યસ. કદાચ જો એમના પગલા પાવન હોય ને હા તો માન સહિત રાજમાં આવવા દો. હાલો દાદા. શું તમારા પગના તરિયાને ઝેરોક્સ લાવો તો. કેમ ભાઈ? અમાર લેબોરેટરીમાં ચડાવી. કા તારા પગલા પાવન છે કે નહીં? પાવન હોય તો જ રાજમાં આવ્યા હોય ભાઈ. કાઈ નક્કી ન. અમને થોડી ખબર તું કે પોદરામ પગ નાખીને આવ્યો હોય. પાવન જ હે પાવન 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 ઓરિજિનલ રાજગોર. ઓરિજિનલ રાજગોર. આ ગોરાણી ના. અરે તારા હમ. અરે તારી ભલી થાય. કેમ ભાઈ? કેમ ભાઈ? તારી ગોરાણી ના ખાને કોક ના છોકરા હું કામ ઉલારે? વયો ગયો. કાઈ નક્કી ન. હવાર હોન્ડા લઈને જાઉં ભટકાવતો. તું કાઈ ભટકાય નથી. કેટલાય ભટકાડે છે ભાઈ. એટલે ગોરાણી ના હમ નો ખાતા. ગોરાણી છીએ? ના નથી. હે નથી નથી. તો ભાઈ પેલા તારું કઈને આ ગામ નું લઈને રખડા છે એના કરતા છે. છે. હા તો કાં આવી ગઈ હાથી છે લે. છે. હા તો છોકરા આવી. મેં કીધું હું આવ્યું? ગલુડિયું આવ્યું. ઈ છે. છોકરા છે. ઈ છે. શું કરે દાદા? બતાય મોજ કરે. મોજ કરે. કા મોજ જ કરે ને. કા શું કામ? ઓમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ. ત્યાં મોજ જ કરે. અમારા જ પૈસા વીણે ક્યાં ગયા? અંદર વયા ગયા ડ્રેસિંગ રૂમ માં. કાઈ વાંધો નહીં. બાપુ ને જઈને કયો રાજનાથ છે. રાજનાથ છે. રાજનાથ. ઈ નહીં તાજા તાજા. હા ઘણી કમા બાપુ. કહો પ્રધાનજી. ઈ રાજનાથ છે ને વળી તાજા તાજા. ભૂદે ને માન સહિત રાજમાં આવવા દો. હાલો દાદા માન સહિત આવો. તમામાં છે સ્ટેજ ઉપર પડ્યા વીણી લ્યો. બાપુ દાદા દાદા બાપુ. મારા નસરમાં ભૂદે ને નમન મહારાજ. અરે જય થાવ ભૂદેવ, જય થાવ. જય થાવ. અરે ભૂદેવ પેલા તો કહો ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અહીં આવવાનું કારણ શું છે ભૂદેવ? આવા જવાની વાત કરતો ને મહારાજ. તો પોકરગઢ થી આવું છું. પોકરગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુનારી લઈ અને અહીંયા સુધી એ ગયો. ખાબોશ ભૂદેવ ખાબોશ. આ તેલી ડકો થયો બાપુ. આ તો તમે શું બોલો છો? એમનું તમને ભાત તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર. એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે. માટે બે રસ્તે આવ્યા રસ્તે રવાના થઈ જાઓ. અરે પથારીજી, એ રમા માથી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. ઓકે બાપુજી.
હાલે હરખ પદુડી ના આ બબે જગ્યાએ બતાવ્યા તે ઉપડ ઉપડે ઉપડને કાથરોય આ શું ડખો પડ્યો છે? ઓ ડખો વાવાઝોડું ઉપડી ગયું ઓલો વાહ ઉભો તો ને વાહ અહીંયા વહી આવ્યું ઘડીકમાં પ્રધાનજી આ ત્યાં અહીંયા અંદર કીધું ને વાહ કાં તીખારા થયા મેં ખાલી પોકરણગઢ નું નામ લીધું. અરે તારે પોકણગઢ નું નામ નો લેવાય. કેમ નો લેવાય ભાઈ? અરે પોકણગઢ ની અંદર અમારે 20 વર્ષથી વેર હાલે 22 વર્ષથી અબોલ હાલે 42 થી અમે ભેગા લખ્યા અંતે તોફું લઈને ધોડ્યું આવ્યું. કોણ છે? એ રાજ નું વાસઠિયું. હા કાંઈ એનો ભત્રીજો થાય. એમ નહીં, HD લખાયું છે ને લખ્યું ને માથામાં HD. આપણું ખોટું ન હોય. આ કોને કાપી દીધા વાળાઓ બધા? પ્રધાનજી એટલે પેલે બાપુ કેમ ખારા થઈ ગયા? પોકરણગઢ નું નામ લીધું એટલે હે? તેમને પોકરણગઢ માં કાંઈ તમારે કઈ વેર છે? અરે અમારે અહીંયા બાબાટી બોલે છે નહીં. બુંદી ને ગાંઠિયાની નહીં બાપુ, આપણે યુદ્ધ ની બોલે. પ્રધાનજી એટલે ગરમ થઈ ગયા બરાબર. ઈ તો બધું ઠીક. બાપુ કેમ આટલા બધા ગરમ છો? ઈ ગરમ જ હોય. કેમ? યાર સોલાના પાણીથી નાયા. તે તું એનાથી વધારે ગરમ છો. હું ગરમ નો થાવ. કા? હું એની હેઠે બેઠો નાતો તો એટલે હું ડબલ ગરમ થયો. હવે ખબર પડી ગઈ ને? પ્રધાનજી બાપુ એટલે તો આપણે બગડી ગયું આ છે. તો મારી એને બગડી ગયું નીકળ. પેલા મારી વાત તો સાંભળો. આપણે બે ભાઈ દેશી હાલ છે. હારું હોય તો ઇંગ્લિશ હાલે. શું કહો છો પ્રધાનજી? બાપુ ઈ કે હું નહીં બાપુ, હું નહીં બાપુ. હા 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 બાપુ હું નહીં બોલો. શું કહો છો? એ કેને એ દાદા એ મારા કુળના દાદા. એટલે દેશી વાતનું કહું છું. આ તો હું ઇંગ્લિશ વાતનું કહું છું. આ તો મારે તમને મારા દિલની એક વાત કેવી છે, બોલો. કે આખો નથી લાગતો. હે મારે તમને મારા દિલની એક વાત કેવી. કેમ ભાઈ, હું કઈ તારી બાયડી છું? હે પ્રધાનજી, ભૂદેવના દિલની વાત કાન ખોલીને સાંભળો. એવું કરું? હા બોલ. પ્રધાનજી બાપુજીને કયો હો. અંદર જવું છે, ટ્રાય મારવા જાવી બાપુને. હે ટ્રાય મારવા જાવી. ટ્રાય મારવા? હા. એટલે દાદા કા? આ રાત છે, હા. આ કઈ VMC નું કારખાન નથી તો ઘડીએ ઘડીએ ડાયમંડ બનાવવા જા. હાલ મારો ભાઈ કાયકા પોસા પાસે નીકળે. એટલે એમ નહીં, તોય સેવ ટમેટા ને પૂરી ઉલારી ગયો લાગે, હલતોય નથી મારો હારો. એમ નથી કેતો. તઈ? જો ના પાડે ને તો વયો જઈશ. જા. હે? ના પાડે એટલે તરત વયો જાવ. બાપુ ગરમ થઈ ગયા, ટાઢા પાડવા જો પેલા મારે. તું ભાઈ વયો જા ને યાર, તું કોકના ધંધા તારી યાર. કાંઈ ઉપાધિ કરમાને ભાઈ. હું ઉપાધિ કાનો કરું? આના ભેગો વયો જઈજે. એના ભેગો? એના ભેગો જઈને હું કરું? કા? હવે ઈ આખો દી ગામમાં રખડતો હોય. મારે ઢાંકી દીધું, નામ ઢાંકી દીધું. સમજાવો ભત્રીજાને, આવું ન લખાય. બાપુજીને કયો જો ના પાડે તો વયો જાય. જાવ. લા પણ તારે અંદર જાવું બાપુ, મને હુડકો છોકરીએ મૂકી જાય તો કા? આ નોકરી ફટી કાઢીને ઉપાધિ કરમાં મારા ભેગો આવતું રહી છે. તારા ભેગો હું કરું? ઓમ ભગવાન વિષ્ણુ ટીરડી. હા, ઈ. શ્રાવણ મહિનો સેટો હે. જા બાપુને કે જા. જો ડોરા કાઢે વયો જાય. એલા ઈ તને નથી કાઢતા પણ હવે નહીં? ઈ આને કે ઓલું લખાવીને આવ્યો એટલે અલે કાલ ટકો કરાઈ નાખીએ. ઓય કણિકામાં બાપુ આ. અરે કહો પ્રધાનજી. ફોનમાં કાયમ પૂછતી પેલું વિનુ, એ વિનુ ખાધું કે નહીં? બાપુ ખાધું. બાપુ ઓય બાપુ આ ખાધું તરાઈ હાલ હાલે. મારો હારો હલતોય ને પણ એવા ગીત સંભળાવાય તારે? બગલમાં આવ્યું બાપુ. એવા ગીત સંભળાવાય? મેં કીધું એલા બાપુને ટાઢા પાડું. પણ ટાટા પાડવામાં કઈ ખારા ગીત હોય, આવા ન હોય. સારું ગીત. હા, હારું સંભળાઈ જા. ટ્રેન્ડિંગ માં લઈ ગવડાવું. હા કણિકામાં બાપુ આ
બોલો પ્રધાનજી. આઈ એમ વેરી વેરી સોરી વિનુ તને ભૂલી ગઈ એ તારું ગમતું માખણ લેવા. બાપુ છોકરાની ફરમાઈશ હતી હું શું કરું ઓલા ટેણિયાવની ફરમાઈશ છે પાન ઓય ઓય બાપુ હેલિકોપ્ટર કર્યું હું પ્રધાનજી માખણ નહીં ખાય એ મંગળવાર હમણાં આવે, મંગળવારનું કયો એટલે તરત માનશે. હે હા આ મુભાઈ તમે એમ લાગો પણ કટબટ મરાવીને એ કણી કમા નહીં બાપુ નહીં કહો પ્રધાનજી. હું ભાઈ ઉભા રહી પૂછતા હું ભૂલી ગયો મંગળવાર નું કીધું તમને યાર. હે મંગળવાર. એ કણી કમા અરે બોલો પ્રધાનજી. એ મંગળવારની રાતે લાઈટ લવ જમા જપતાઈ લાઈટ લવ જમા જપતાઈ મને વાડામાં બોલા નો બોલાવે નો બોલાવે નો બોલાવે ભૂદેવ ને ધક્કા મારી રાજની બહાર કાઢો. એલા એમ નો એમ કે ભૂદેવ કાળો કકરાટ કરે છે. મને વાયલા બાઈને બોલાવે આય એમ કે ભૂદેવ કાળો કકરાટ કરે લાવા દે જા. નક્કી તું કોકના છોકરાને તારવાનો થયો છે. હા હા રમા માસી વયા ગયા આક્રમણ ઉપડ્યું બાપુ બાપુ ઘણી કમી બાપુ કહો પ્રધાનજી. બાપુ ઓલો ભૂદેવ માનતો નથી કારો કકરાટ કરે એનો કકરાટ બાપુ એને ઢોરાઈ ગયો. ભૂદેવ ને માન સહિત રાજમાં વાદીઓ. આ તેરી હાલે માન સહિત ગુડા માણ બે તું કર્યું હોય બરાબર અને આ તારું 1.5 ફૂટનું ધોતિયું સંભાળીને બોલજે હવે. અરે મહારાજ. ઓય ઘણા ભાઈ જ્યાં હોય ત્યાં સાઉન્ડે આવી જાવ આ ઓપરેટર નહીં હાલે. અરે મહારાજ વેજની બાજી રાજ્ય મહારાજ. કઈ? એક ફેરી બેમાંથી જાય બનો મહારાજ. જીવાની મોહમ્મદ આવશે મહારાજ. અને આના તમે શિકારો ને મહારાજ. તો ગોરદેવ બ્રહ્મતે કરે બ્રહ્મતે નો પાપ તમારી આખી ફિકર નગરીમાં લાગશે મહારાજ. અરે ભૂદેવ આજ બ્રહ્મનું સંતાન છે ને એટલે રાજા બડિયા લાચાર છે. જો કોઈ છત્રી કુળનો અહીંયા આવ્યો હોત તો મારી સંસદથી દર્દ મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે થોડીક વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવી લીલુડા સિફરનો સ્વીકાર કરાવું. આય પ્રધાનજી બાપુજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. નહીં નહીં બાપુ નહીં 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 500 દેજો ને 600 એનો થશે. એ અહીંયા આવે લુકેશ હું તો લુકે લુકી દાટી મારે છે હું હે એટલે દાટી હું મારસ તું શેની એટલે આ શ્રીપણા સ્વીકારવામાં નો આવે નો આવે તો શેરશાને ધાધર થાય. એને કાઈ વાંધો નહીં હું સપન લોસન દઈશ. હા તો એટલે આ ગોર બાપા હત્યા કરે એમ હત્યા કરે હો ભાઈ. હત્યાનું પાપા કા પિંગલગઢ નગરી લાગે લાગે મર તો ક્યાં મારા બાપાનો હો. બિપિનભાઈ ને પોસો નથી થતો બાપુ છે તે કેવા છે રસપૂત આપડી જાય કચાય આ તે કદાચ જવા દાંતેડા ને રખડે ભાઈ. હા આને દાંતેડું કહેવાય દાંતેડું જ કહેવાય. નહીં તમારે રોંગ નંબર જાય. કેમ ભાઈ? આને એકચ્યુઅલી તલવાર કહેવાય. હા આપણે શું ખાધું સેવ ટમાટર શાક. હા ઈ ડફદેરાનું બહાર આવે. એમ ને આ બાપુ એમ કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરવું પર એ બધું શું હે ભાઈ? ઈ કરે ભાઈ ઈ રસપૂત ગમે ને મારે કે તો ખરા એ બધું શું હું ઈ બધી ફાકા હે. કા હમણાં અમને બેને ઉડકોએ માર્યા હતા